નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગરના કેસિમ્પા ગામમાં લીલા વૃક્ષો કાપતા વડનગર મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી। વડનગર ખેરાલુ હાઈવેથી કેસિમ્પા ગામ લગભગ 900 મીટર દૂર આવેલું છે। ગામમાંથી હાઈવે તરફ આવતા રોડની બંને સાઈડ પર લગભગ 10 વર્ષ પહેલા વૃક્ષો કેસિમ્પા ગામ પંચાયત દ્વારા ઉછેરવામાં આવેલા છે। જે વૃક્ષો તારીખ 14/8/2025ના રોજ સવારના 9 વાગ્યાના સુમારે કેસિમ્પા ગામ પંચાયતના સરપંચની દેખરેખ હેઠળ તેમની હાજરીમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા। ગામના હિન્દુ સમાજના લોકોનું કહેવું છે કે લીલા વૃક્ષો કાપવા માટે સરપંચ નજમા બાનુ, મહેંદી હસન નાગલપરાની ખાસ ભૂમિકા દેખાઈ રહી છે। આ વૃક્ષો કાપવા માટે ગ્રામ પંચાયતના કોઈ ઠરાવ કે મામલતદાર કે વન વિભાગની કોઈ મંજૂરી લીધેલ નથી અને ગામના લોકોનું કહેવું છે કે વૃક્ષોના લાકડા કોને વેચાણ કર્યા, કોને કાપ્યા, કોને ઓર્ડર આપ્યો અને કેટલી રકમ આપી અને કેટલી રકમ પંચાયતમાં જમા થઈ તેની વિગતો ગામમાં જાહેર કરવા માંગ કરેલ। વૃક્ષો કાપવામાં જેની ભૂમિકા હોય તેની સામે કાયદાકીય રીતે સખત પગલાં ભરવા સમગ્ર ગ્રામજનોની માગણી છે। તેમજ 15 ઓગસ્ટના દિવસે ગ્રામ પંચાયતમાં ગામ સભા હતી તે સમયે મોમીન સમાજના લોકો અને હિન્દુ સમાજના લોકો હાજર હતા। જ્યારે ગામના વિકાસની વાત થઈ ત્યારે હિન્દુ વિસ્તારમાં વિકાસ કામ કરવામાં ભેદભાવ રાખવામાં આવશે તેવું કહેતા ગ્રામ પંચાયતના સભ્ય હિતેશભાઈ ખત્રીને મારવાની ધમકી આપી હતી, જેથી વડનગર પોલીસમાં લેખિત ફરિયાદ પણ આપવામાં આવેલ છે। અહેવાલ શૈલેષ પરમાર। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। કેસિમ્પા ગામના રહીશો અમારા કેસિમ્પા ગામની ગ્રામ પંચાયત અને હાલ ચાલુ ગ્રામ પંચાયતના ઉપસરપંચ જેમને પોતાની મનસ્વી રીતે ગામની અંદર ગામમાં એન્ટ્રી થતા 1 કિલોમીટરના ફ્રન્ટમાં જે વૃક્ષો હતા એ પોતાની મનમાની રીતે એમને બારોબાર વેચી દીધા છે। લગભગ 13 અને 14 તારીખે એમને વૃક્ષો કપાઈ બારોબાર વેચાણ કરેલ છે, જેની અમને જાણ થતા અમે તો તાત્કાલિક ઉપસ્થિત થતા ખત્રી હિતેશભાઈ જેમને રજૂઆત કરી તો એમનું લગભગ 20 જણનું ટોળું આવી અને હિતેશભાઈને ધમકી આપી, સાલા તારે ક્યાં જોવાનું આવે છે, હું મારી રીતે ગમે તે કરું, સત્તા મારી છે, મારે કોઈનું પૂછવાની જરૂર નથી। ચાલુ સરપંચ પણ એનાથી વંચિત છે અને ઉપસરપંચે એટલે કે આબિદ વલીભાઈ પટેલ જેમણે આ વૃક્ષો પોતાની મનમાની રીતે ગામની કોઈ ગ્રામ પંચાયતના કોઈ ઠરાવ, કોઈ ટેન્ડર કે કોઈ પણ સભ્યની જાણ વિના કોઈને પણ કીધું નથી, તલાટી સાહેબનું પણ એ વાતની કોઈ જાણ નથી અને પોતાની રીતે એમને કપાવી દીધા છે। એ અંતર્ગત હિતેશભાઈ જે વાત કરી તો એમનું પણ છેક મારી નાખવા સુધીની એમને લોકોએ ધમકી આપી છે। એના પછી એમના ઉપર એમને અરજી આપી પોલીસ સ્ટેશને, એમની પણ જો તાત્કાલિક પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા વત્તા એ દિવસ એટલે કે બીજા દિવસે 15મી ઓગસ્ટના દિવસે 12 કલાકે ગામની અંદર ગ્રામ સભા હતી તો ગ્રામ સભાની અંદર લગભગ મુસલમાન એટલે કે મોમીન ભાઈઓનું લગભગ 250 થી 300નું ટોળું હતું। અમે પણ 25-30 વ્યક્તિઓ હાજર હતા, એમને લગભગ 50 જેટલી અરજીઓ રજૂ કરી, જે અરજીઓ બિલકુલ વાહિયાત હતી કે ગામની અંદર ગાયો જો રખડવી ના જો, ગામ વચ્ચે થઈને ગાયો નીકળવી ના જો, ગામમાં ગંદકી થાય છે અને ગામની અંદર ગાય નીકળે પોડલો પડે તો જેના કારણે અમારી સ્વચ્છતામાં ભંગ પડે છે એ અંગે એમની ઉગ્ર રજૂઆતો કરી છતાં અમે શાંત હતા। અમારી માત્ર 1-2 રજૂઆતો હતી। એક રજૂઆત એવી હતી કે ગામની અંદર હિન્દુ ભાઈઓના મહેલામાં સ્ટ્રીટ લાઇટ બિલકુલ છે નહીં અને જે જગ્યાએ છે તો 1-2 માત્ર સામાન્ય નાના બલ્બ છે અને તમારા મહેલાની અંદર સ્ટ્રીટ લાઇટમાં LED લગાવેલી છે, તો આવું કેમ? આટલી રજૂઆત અમે કરી એટલે ગામના કેટલાક ઉગ્ર તત્વો એમાં એક જે હતો એમને ઉગ્ર થઈ, જે ઉપસરપંચના કહેવાથી ઉગ્ર થઈ અશરફ અલી અને જેની રજૂઆત કરી કે આ ગામની અંદર હિન્દુ એવું ક્યાંય લખવાનું નહીં, હિન્દુ શબ્દ જ ના આવવો જોઈએ અને આ અંતર્ગત આખું ટોળું અમારા પર ઉગ્ર રીતે સ્વરૂપ ધારણ કરી ઉશ્કેરાયું, જેથી અમે અમારા બચાવ માટે ત્યાંથી સ્થળ ઉપરથી નીકળ્યા અને પછી પોલીસ સ્ટેશન આવી એમના વિરુદ્ધ અમે અરજી આપી। અચ્છા, બીજું કે જે વૃક્ષોનું એમને જે કામ કર્યું એ પોતાની મનસ્વી રીતે કર્યું છે અને આજે તારીખ 18 તારીખે અમને મામલતદાર સાહેબને એની પરવાનગી અંગેની કંઈક અરજી કરી એવી માહિતી પણ અમને મળેલ છે। ગ્રામ સભાની અંદર મોમીન દ્વારા અલગ અલગ પ્રશ્નો રજૂ કર્યા હતા અને અમે શાંતિથી એમના સાંભળ્યા। જ્યારે અમારા જુદા જુદા જે હિન્દુ ભાઈઓના પ્રશ્નો હતા એ અમે રજૂ કર્યા ત્યારે એમને જુદા જુદા પ્રશ્નોની એમાં અમારા હિન્દુ સમાજની અંદર જે સ્ટ્રીટ લાઇટો છે એ ઘોડા નાખવામાં આવે છે, જ્યારે મોમીન સમાજના LED મોટી નાખવામાં આવે છે અને આવો ભેદ કેમ રાખવો છો ગ્રામ પંચાયતમાં? આવો પ્રશ્ન અમે મૂક્યો હતો। ગ્રામ સભા આખી પૂરી થઈ બરાબર, તલાટીએ બધાના કીધું કે આજે ગ્રામસભા પૂરી થઈ ગઈ છે, બધા ઊભા થયા અને એમાં અશરફ અલી કરી એ મોમીન સમાજનું એને ઉશ્કેરીજનક કીધું કે હિન્દુ કહેવાનું નહીં, રહેવું હોય તો રહેજો ગામમાં, એટલે કે હિન્દુ કહેવાનું નહીં। બધા આવી રીતે કહી અમને બધાને મારવાની ધમકીઓ આપી, કોશિશ કરી બરાબર, પણ ધીમે ધીમે અમે બધા બહાર ખસી અને અમારા બચ્ચાઓની અંદર બહાર નીકળી ગયા હતા અને એના અમારા પાસે વિડીયો અને બધા પણ આધાર પુરાવા છે।
હાલમાં અમે એમના 17 જણા સામે અમે ફરિયાદ નોંધાવી છે અને બીજા એના પહેલા પણ અમે 5 જણા સામે 73 જણા સામે અમે ફરિયાદ નોંધાવી છે.